નમસ્કાર મિત્રો, જેમ કે તમને ખબર જ છે કે હવે થોડા જ દિવસોમાં મને ગુજરાત પોલીસ ટ્રેનિંગ માટે હાજર થવાનું હતું. મેં અગાઉ કીધું હતું અને તારીખ આવી ગઈ છે. 26 તારીખે બોલાવી દીધા છે, એટલે કે કાલે જ તે. અને ટ્રેનિંગ લગભગ 8 મહિના ચાલવાની છે. તો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે હું ઘરેથી શું શું લઈ જઈ રહ્યો છું. પણ એક ખાસ વાત, આ વિડીયો ફક્ત આજ માટે નથી. આ વિડીયો તમને ત્યારે કામ આવશે જ્યારે તમે આજ નહીં તો કાલે, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી અથવા 3 વર્ષ પછી. હું તો આશા રાખું છું કે આ વિડીયોની જરૂર તમને આ ભરતી પાસ કરવાને પડે. પરંતુ આ એટલા માટે કહું છું કે જે લોકો નપાસ થશે તો તે જિંદગીમાં નપાસ નથી થયા, તે બસ એક ભરતીમાં જ ફેલ થયા છે, જે આજે નહીં તો કાલે પાસ જરૂરથી થશે. તો જ્યારે પણ તમે પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગમાં જશો ત્યારે ટ્રેનિંગમાં શું લઈ જવું એટલું જ નહીં, પરંતુ શું ના લઈ જવું અને કેટલું લઈ જવું એ વધારે મહત્ત્વનું છે. ત્યાં વધારાનું કંઈ જ લઈ જવાનું નથી, ફક્ત જે ખરેખર ઉપયોગી હોય એ જ લઈ જવાનું. કારણ કે ટ્રેનિંગ દરમિયાન સિમ્પ્લિસિટી અને ડિસિપ્લિન સૌથી મોટું શસ્ત્ર છે. હવે હું તમને એક એક વસ્તુ બતાવીશ જે હું લઈ જઈ રહ્યો છું. તો આ રહ્યો બધો સામાન. હવે હું તમને એક એક કરીને બતાવું કે શું શું લેવાનું છે આપણે, કે શું શું આપણે કઈ રીતે કેટલું કેટલું લેવાનું છે. તે બધા બોક્સ બનાવ્યા છે એટલે આપણે અહીંયા અલગ અલગ પાડવામાં મદદ થાય, એટલે કે આપણને યાદ રહે, બધું અલગ અલગ ગોતું ના પડે. તો આ બોક્સ છે, તો આમાં હું મારું બધું જે દાઢી કરવાનું સામાન હોય, ફેસ વોશ હોય, બ્રશ છે, કોલગેટ છે, એ બધું એક આ ડબ્બામાં થશે. પછી એક આ દાઢી કરવાનું જિલેટનું ફોર્મ લીધું છે, અહીંયા આપણને રેગ્યુલર દાઢી કરાવશે એટલે. પછી સાબુદાની છે. પછી હવે આ રહ્યા કપડાં ધોવાના સાબુ નહીં બધું, તો અહીંયા આપણે હાથે જ કપડાં ધોવા પડશે. એટલે કે જો આ ભૂકી છે, કપડાં ધોવાના સાબુ છે, પછી નાવાના સાબુ, પછી કાચકો, ગોટી, તમારા પ્રમાણે જે જે જોતું એ બધું લઈ જ લેવાનું. પછી હવે કપડાની વાત કરવી તો કપડામાં તો 2 જોડી જ લેવાનું છે, એક ટી શર્ટ, એક નાઇટી, પછી એક બીજી ટી શર્ટ ને એક નાઇટી. 2 જોડી તો આ રીતે લેવાની છે નાઇટી ટી શર્ટની. અને 2 કપડાં નવા લેવાના, એક જે ફોર્મલ હોય એ અને એક જે આપણે રેગ્યુલર નવા પહેરતા હોય એ. આ કદાચ બહાર કંઈક જવાનું થયું હોય તો આ પહેરવા માટે. પછી સપોર્ટર લઈ લેવાનું. પછી અંડરવેર, બનિયાન, રૂમાલ, હાથ રૂમાલ જાજા લેવાના, એની જરૂર પડશે અહીંયા. પછી આપણે નાવાના ટુવાલ છે, તો નાવાના ટુવાલ લઈ લેવાના 2 જોડી, એ કદાચ એકાદો આઘો પાછો હુકાણો હોય ઘાસે નાશે. પછી મોજા તો બહુ નહીં લેવાના, 2 જોડી લઈ લેવાના. બાકી તો અહીંયાથી આપણને જે મોજા આપશે એ આપવાના જ છે. પછી એક બોક્સ ખાસ બનાવવાનું મેડિસિનનું, જે આપણે અહીંયા ગમે ત્યારે કામ લાગે. એમાં બધી જાતની ગોળીને બધું લઈ લેવાનું, જે આપણને અહીંયા કામ લાગે. પછી આ સાબુ ને એવું બધું છે એ તો લઈ જ લેવાનું. અહીંયા આપણે ભૂકી છે, સાબુ છે. પછી કપડાં ભરવાના ચીપે લઈ લેવાના, આ કામ લાગશે. અત્યારે આપણને એમ થશે કે આવું બધું લેવાનું, પણ અહીંયા જઈને આ બધું બહુ કામ લાગશે. શેમ્પૂ, કોલગેટ, પછી આ ટંગ ક્લીનર, કપડાં ધોવાનું બ્રશ, કપડાં સુકાવવાનું દોરી, આ લઈ લેવાનું. 1-2 સ્પ્રે લઈ લેવાના અહીંયા માટે. પછી એક સાઈડ બેગ આવી ખાસ લઈ લેવાની, જે તમને તમારી જે પર્સનલ વસ્તુ હોય, જે રોજ તમને ઉપયોગમાં આવતી હોય નાની નાની વસ્તુ, એ આવામાં ભરી દેવાની, એટલે રોજ ઠેલા ના ફેંદવા પડે, આમાંથી જ મળી જાય. નાસ્તાની વાત કરીએ તો કોરો નાસ્તો લઈ લેવાનો ફરજિયાત. જરૂરી નથી કે રોજ આપણને ભાવશે, અને કદાચ રાતે આપણને ભૂખ લાગી હોય તો તે આપણે નાસ્તો જ કામ લાગે. તો જો મેં નાસ્તો લઈ લીધો છે પોતાની જરૂરિયાત પ્રમાણે. પછી થાળી, વાટકી, પછી ડીશ, થાળી, વાટકી, ગ્લાસ, ચમચી આ લઈ લેવાનું અહીંયા, કેમ કે આ પોતાની ડીશમાં ખાવાનું થશે. પછી આ જો તમે તૈયારી કરતા હોય તો અરે જો મેં તો એક આખો ઠેલો અલગ લીધો છે તૈયારી માટે. અહીંયા ટાઈમ મળે ના મળે વસ્તુ અલગ છે, પણ આપણે લઈ લેવાનું, કદાચ ટાઈમ મળ્યો તો વાંચવા થાય. કેસ લીધી છે એક, આ તો આખો વાંચવાનો ઠેલો છે. એક આવું ખભે ભરવાનો ઠેલો લઈ લેવાનો, એટલે આવા જવામાં ગમે તે રજા મળે હશે ના હશે તો આ ઉપયોગ થાય. પછી ઓઢવામાં તો એક ઓઢવાનું પાથરાનું લઈ લેવાનું, બહુ નહીં લેવાનું, માપી એક જ લઈ લેવાનું. અને જે આપણે એક આ ઠેલો છે એ, આની મેં આ બધું નાસ્તોની બધું ભરશું. બસ આટલી વસ્તુ છે, બાકી તો એટલી બધી વસ્તુ અહીંયા કંઈ જરૂર નહીં પડે, પણ તોય આપણે પોતાની જરૂરિયાત પ્રમાણે જે વસ્તુ જોતી હોય એ બધી લઈ જ લેવાની છે. બાકી નાની મોટી વસ્તુ તો અહીંયાથી બજારમાંથી ગમે તે આપણે લઈ લઈશું. ટોટલ વસ્તુ થાય છે, હવે બધી આપણે ભરી લેવી એક ઠેલામાં વ્યવસ્થિત રીતે, એટલે કાલ સવાર ખાલી આપણે નીકળવાનું જ રહે. અને પછી ખાસ વસ્તુ,
એક જોડી બૂટ લેવાના રહેશે અને એક બે તમારી જરૂરિયાત પ્રમાણે સ્લીપર લઈ લેવાના અહીંયા ચાલુ પહેરવા માટે. બાકી જે વસ્તુ જોતી હશે એ બધું આગળ વિડીયોમાં કહેતો રહેશે, યાદ આવશે એમ. ફાઇનલી બધું ડન થઈ ગયું છે, બધું પેક થઈ ગયું છે. માથું નહોતું પણ પરાણે મવડાવ્યું છે અને આવી રીતે તમારે મવડાવવું પડશે. એક સમય આવશે તમને એમ થશે કે આટલું બધું લઈ જાય, પણ 8 મહિના રોકાવાનું છે. ફરીથી કદાચ રજા મળે ના મળે, અને આપણે રજામાં બહુ આવવા જવાનું થતું છે નહીં, કેમ કે આપણે વાંચવાની અહીંયા તૈયારી કરવી છે, એટલે બને એટલી રજાનો વાંચવાનો ઉપયોગ કરવાનો, એટલે બને એટલું અહીંથી જ લઈ જાઉં છું હું. તમારે એક સમય આવશે કે તમારે આટલા બધા ઠેલા પેક કરવા પડશે, અને નામાં તો તમે પરાણે મવડાવીને લઈ જવું પડશે. મિત્રો, તમે જોઈ લીધું કે હું શું લઈ જઈ રહ્યો છું. જેમ મેં પહેલાં કહ્યું તેમ જ આપણે કોઈ વધારાનો સામાન નથી લઈ જવાનો. ટ્રેનિંગમાં જગ્યા મર્યાદિત હોય છે, સમય મર્યાદિત હોય છે અને એનર્જી પણ મર્યાદિત હોય છે. તેથી ફક્ત જરૂરી વસ્તુઓ રાખવી એ જ સાચી સમજદારી છે. નાનું મોટું કંઈ જરૂર પડે તો એ ત્યાંથી પણ લઈ શકાય છે. મિત્રો, ટ્રેનિંગ માત્ર દોડવા કૂદવા કે કસરત માટે નથી. ટ્રેનિંગ આપણું શરીર ઘડે છે, પણ એ સાથે સાથે આપણું મન, આપણી વિચારસરણી અને આપણો સ્વભાવ પણ ઘડે છે. જો તમારું પણ સ્વપ્ન પોલીસમાં જોડાવાનું હોય તો આજથી ડિસિપ્લિન શરૂ કરી દો. નિયમિત ઉઠવું, નિયમિત અભ્યાસ, નિયમિત કસરત. કારણ કે યુનિફોર્મ માત્ર કપડું નથી, એ જવાબદારી છે, એ ગૌરવ છે, એ પરિવાર અને સમાજનો વિશ્વાસ છે. આ મારી સફરની શરૂઆત છે.
તમારો સહકાર મળશે તો ટ્રેનિંગ દરમિયાન પણ હું સાચા અનુભવ તમારી સાથે શેર કરતો રહીશ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી સપોર્ટ કરજો. જય હિન્દ.